જ્ઞાનેન ધ્યાન સિદ્ધિ ધ્યાનાત સર્વ કર્મ નિર્જરણમ નિર્જરણા ફલમ મોક્ષમ તત જ્ઞાનાભ્યાસ કુર્યાત. પર્વાધિરાજ પર્યુષણના દિવસોમાં ચોતરફ તપ આરાધનાઓ ચાલી રહી છે. જૈન દર્શનમાં કુલ 12 પ્રકારના તપ છે, 6 બાહ્ય અને 6 આભ્યંતર. બાહ્ય કરતાં આભ્યંતર વિશેષ અને આભ્યંતર તપમાં સવિશેષ એ સ્વાધ્યાય તપ. સ્વાધ્યાય એ એક અર્થમાં કહીએ તો જૈન ધર્મના મહાલયનો સૌથી ઊંચો મજલો છે. ભગવાન મહાવીર સ્વામીના જીવનનો વિચાર કરો તો ખ્યાલ આવશે આપણને કે એમણે એમના જીવનમાં અને સ્થિય વિશેષ એમના સાધના કાળમાં ક્વચિત આહાર ગ્રહણ કર્યો છે, પરંતુ એમના જીવનની એક ક્ષણ, એક પળ, એક ઘડી પણ સ્વાધ્યાય વિનાની ગઈ નથી. અને આથી જ જૈન ધર્મમાં સ્વાધ્યાયનો સવિશેષ મહત્ત્વ છે. આ સ્વાધ્યાય એટલે શું એ વિષયમાં આજે આપણે થોડું ગંભીર ચિંતન કરીએ. સમાજ જ્યારે બાહ્ય પ્રદર્શનો તરફ વળી રહ્યો હોય, સમાજ જ્યારે ઉત્સવો અને મહોત્સવની ભરમારમાં રહી ગયો હોય, ત્યારે એવું ન થવું જોઈએ કે ભગવાને કહેલું આ સર્વશ્રેષ્ઠ તપ સ્વાધ્યાય એ આપણે થોડો સમય પણ વિસ્મૃત કરીએ. એનું કારણ એ છે કે આપણા જીવનમાંથી ધીરે ધીરે ક્રમશઃ ધર્મ જ્ઞાન અને શાસ્ત્રાભ્યાસ એ વિદાય લેવા માંડ્યા છે. અને એને પરિણામે ક્યારેક તો કોઈ હસતા હસતા એમ પણ કહે કે અમે તો 2 જ કામ કરીએ છીએ, ચેકબુક લખીએ છીએ અને પાસબુક વાંચીએ છીએ. કોઈક તો એથી આગળ વધીને એમ કે અમે ચેકબુકમાં ચેક લખતા નથી, માત્ર પાસબુક વાંચીએ છીએ. જ્યારે ધન વિશેની આવી દોડ સર્વત્ર ચાલતી હોય ત્યારે જૈન દર્શન આપણને જાગૃત કરીને કહે છે, સ્વાધ્યાય વિનાના તારું જીવન એ નિરર્થક અને વ્યર્થ છે. સ્વાધ્યાયનો પહેલો અર્થ છે સુઅધિઆય. સુઅધિઆયનો અર્થ છે સમસ્ત પ્રકારે વસવું. એક સ્થળે નહીં પણ સમસ્ત પ્રકારે વસીએ, અર્થાત ચારે બાજુથી એનું અધ્યયન કરવું. કોઈ પણ ગ્રંથ આપણે વાંચીએ ત્યારે એ ગ્રંથના મર્મને પામવા માટે એની ચોતરફ અને એની ચોપાસ આપણે જવું પડે છે. માત્ર શાસ્ત્ર એ વાંચન નથી, માત્ર શાસ્ત્ર એ પોપટિયું રટણ નથી. શાસ્ત્ર એ તો એક ઊંડી ડૂબકી લગાવવા માટેનો એક મહાસાગર છે. અને એથી ઘણીવાર એવું થાય કે વ્યક્તિ માત્ર એના બાહ્ય અર્થો સુધી પહોંચે અને એ અર્થોને જ ઉપયોગ કરે તો એ અર્થના બદલે અનર્થ કરે છે. માટે શાસ્ત્રને સાચી રીતે સમજવા માટે સૌ પ્રથમ બાબત એ છે એનું સુપેરે સારી રીતે અવગાહન થવું જોઈએ. માત્ર દૃષ્ટિપાત નહીં, માત્ર નજર નહીં, માત્ર કંઠસ્થ નહીં, પણ એથી વિશેષ એનું ચિંતન અને મનન થવું જોઈએ. આપણે જાણીએ છીએ કે જિંદગી એ એક અલ્પવિરામ છે. એ પૂર્ણવિરામ ત્યારે બને જ્યારે આપણા જીવનમાં ચિંતન આવે, અને ચિંતન ત્યારે આવે જ્યારે આપણા જીવનમાં સ્વાધ્યાય હોય. આવા સ્વાધ્યાયનો જૈન દર્શન અનેરો મહિમા કરતાં કહે છે કે કોઈ પણ ઘટના એની ભીતરમાં જાઓ. ભગવાન મહાવીર સ્વામીના સમયના પરમ શ્રાવક પુણ્યા શ્રાવકનું સ્મરણ થાય. એ પુણ્યો શ્રાવક એવું સુંદર જીવન જીવતો હતો કે એની સામાયિક આપણે જાણીએ છીએ કે એ સામાયિક એ કેટલી મહાન અને મોટી ગણાતી હતી. મેરુ પર્વતના ધનના ઢગલા કરતાં પણ એનું વિશેષ મહત્ત્વ હતું. આવા પુણ્યા શ્રાવકને એક દિવસ સુખ નહોતું, અજંપો હતો, બેચેની હતી. હૃદયમાં થતું હતું કે કશુંક અણઘટિત થયું છે. એણે એની પત્નીને બોલાવીને પૂછ્યું કે આજે કંઈ આપણા ઘરમાં કોઈ અણહકનું કશીક કોઈ વસ્તુ આવી છે ખરી? એની પત્નીએ કહ્યું કે ના, કશું વિશેષ નથી આવ્યું. હા, એવું બન્યું કે હું રસ્તામાંથી નીકળી ત્યારે કોઈએ છાણા થાપ્યા હતા, છાણા લેનાર કોઈ નહોતું, એટલે મેં એ છાણા લઈ લીધા અને ઘરમાં આજે એની રસોઈ કરી. પુણ્યા શ્રાવકે કહ્યું, બસ આ જ આપણી ભૂલ છે. અણહકનું આપણાથી લેવાય નહીં
એની પત્નીએ કહ્યું કે એમાં અણહકનું શું હતું? એ કોઈના હોય એવું મને લાગ્યું નહીં, માટે લઈ લીધા. ત્યારે પુણ્યા શ્રાવકે કહ્યું કે જો એવું હોય, અણહકનું હોય, તો આપણે એ રાજ્યને આપવું જોઈએ, આપણા ઘરમાં લવાય નહીં. જીવનની પળે પળ જાગૃતિ અને એથી વિશેષ શાસ્ત્રોના ભીતરના અર્થનો ઉકેલ એ આ સુઅધિઆય સર્વ પ્રકારે સમ્યક પ્રકારે અધ્યયન કરવું એને કહી શકાય. અને એટલે જ શાસ્ત્રો વાંચતી વખતે, શાસ્ત્રોનો અર્થ કરતી વખતે, ધર્મગ્રંથોનું અવગાહન કરતી વખતે એની ભીતરમાં જઈએ તો જ એનું તત્વ હાથ લાગે છે. ક્યારેક એવું પણ બને કે માત્ર કોઈ એક સૂત્ર વાંચે. એક વ્યક્તિએ એના ધર્મગ્રંથમાં એક સૂત્ર વાંચ્યું કે વ્યક્તિએ પોતે નમ્રતા કેળવવી હોય તો ગર્દભને નમન કરવું. હવે વાત તો એવી હતી એના જીવનમાં નમ્રતા કેળવવી, પરંતુ એને નક્કી કર્યું કે બસ હવે મારે જ્યાં કાંઈ ગધેડો દેખાય એને ઊભો રાખી અને નમન કરવું. પછી તો થોડા સમયમાં એવું પણ બન્યું કે પહેલાં લોકો આને પાગલ માનતા હતા, પછી એમ થયું કે આ તો કોઈ મોટો સંત લાગે છે જે આ સતત ગર્દભને નમન કરે છે. અને એટલે જ એનું નામ બની ગયું દંડવત સ્વામી. પછી તો ગધેડો ન હોય તો પણ લોકો ક્યાંકથી લઈ આવે, એને સામે પકડીને ઊભો રાખે અને દંડવત સ્વામી એને દંડવત પ્રણામ કરે. થોડા વખત તો બરાબર ચાલ્યું, પણ પછી ઉંમર વધતા આ દંડવત સ્વામીના શરીરના અંગો શિથિલ થતાં શરીર ભારે દુખે. હવે કરવું શું? લોકો તો એમની આરાધના બરાબર થાય તે માટે પેલો ગર્દભ ક્યાંકથી ને ક્યાંકથી લઈ આવતા. છેવટે એ દંડવત સ્વામી એકનાથજી પાસે ગયા અને એકનાથજીને કહ્યું કે મેં તો આ ગ્રંથમાં આ સૂત્ર વાંચ્યું કે માણસે ગર્દભને પ્રણામ કરવા જોઈએ, અને મેં એ શરૂ કર્યું અને પરિસ્થિતિ અહીંયા આવી. ત્યારે એકનાથજીએ એમને ઉત્તર આપ્યો કે તમે શાસ્ત્રના શબ્દને પકડ્યા છે, અર્થને ભૂલી ગયા છો. એના અક્ષરોને જોયા છે, એના હાર્દને ચૂકી ગયા છો, અને માટે હવે તમારે માટે કોઈ આરો કે ઓવારો નથી. એનો અર્થ જ એ કે જ્યારે સ્વાધ્યાય વ્યક્તિ કરતી હોય ત્યારે એણે એના ગહનતામાં, એના ઊંડાણમાં જવું જોઈએ. અને એટલે જ એ સ્વાધ્યાય દ્વારા બીજો અર્થ થશે કે આપણે જીવનમાં સ્થૂળ સપાટી પર રહેતા હોઈએ છીએ. આપણા જીવનના અનુભવો પણ સ્થૂળ હોય છે. કદાચ એક અર્થમાં કહીએ તો સ્વાદ અને સેક્સની મર્યાદામાં આ જીવન ચાલતું હોય છે. અને એવે સમયે કોઈ જીવનની સપાટી ભેદીને ભીતરમાં જવું હોય ત્યારે આપણે કોઈ ચિંતન કરવું પડે, કોઈ ગ્રંથોનું વાંચન કરવું પડે. અને એટલે જ તો જ વ્યક્તિ અંતરયાત્રા કરી શકે. માણસના જીવનની સૌથી લાંબી યાત્રા કઈ? ધ લોંગેસ્ટ જર્ની ઇઝ ધ જર્ની વિધિન. અને એ અંતરની યાત્રા કરવા માટે સ્વાધ્યાય એ સૌથી મોટી વાત છે. સ્વાધ્યાય એ પ્રતિષ્ઠા માટે ન થવો જોઈએ. સ્વાધ્યાય એ માત્ર કોઈ નિર્જરા અથવા પુણ્યની પ્રાપ્તિ કરવી હોય અને વ્યક્તિ શાસ્ત્ર ઝડપથી વાંચી જાય એ પણ સ્વાધ્યાય નથી. સ્વાધ્યાય એ તો એક ગહન વાત છે. અને એટલે જ ગ્રંથકારો કહે છે કે સ્વાધ્યાયમાં નિયમિત સ્વાધ્યાય કરવો જોઈએ. જૈન સાધુઓ માટે તો એમ કહેવાયું છે કે એમણે દિવસનો અડધો ભાગ સ્વાધ્યાયમાં વ્યતીત કરવો જોઈએ. અને તો જ એ ગ્રંથો એ બહાર રહેવાને બદલે, એ હાથમાં રહેવાને બદલે હૃદયમાં પ્રગટી શકે. એનો ભાવ, એનું વિશ્વ, એનું આકાશ અને એથી વધારે એનો મર્મ એ આપણે પામી શકીએ. ચોથી વાત છે સ્વાધ્યાયથી અર્થને જાગૃત કરવા. ક્યારેક કોઈક વાણી બહુ સંક્ષિપ્ત હોય છે અને સંક્ષિપ્ત વાણીને સમજવા માટે આપણે એનો સતત સ્વાધ્યાય કરીએ તો પ્રાપ્ત થાય. જેમ વૃક્ષ પરથી ફળ લેવું હોય તો એ વૃક્ષને હલાવવું પડે, એમ શાસ્ત્રોમાંથી, ગ્રંથોમાંથી જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એનો વારંવાર નિયમિતપણે એનું ચરવણા કરવી જોઈએ, એનો વિચાર કરવો જોઈએ, એનું અધ્યયન કરવું જોઈએ. અને તો જ એ જ્ઞાન ફળદાયક બને છે. માત્ર સપાટી પરનું જ્ઞાન એ કશું કામનું હોતું નથી. અને એથી જ કહ્યું કે નિયમિત સ્વાધ્યાય કરો. વ્યક્તિ જેમ નિયમિત સ્વાધ્યાય કરી અને અર્થને જાગૃત કરે તો જ એના મર્મ સુધી એ પહોંચી શકે. એકવાર ભગવાન મહાવીરે કહ્યું, એમને પૂછવામાં આવ્યું કે પ્રભુ
જાગતો કોણ અને સૂતો કોણ? ભગવાને કહ્યું કેટલાક જાગે એ સારા અને કેટલાક સૂતા હોય સારા. કોઈકને પ્રશ્ન થયો કે આનો અર્થ શું? ફરી ભગવાનને પૂછ્યું, ફરી જરા જાણવાની ઉત્સુકતા અને જિજ્ઞાસા પ્રગટ કરી. અને ત્યારે ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, સારા માણસો જાગતા સારા અને દુર્જન માણસો ઊંઘતા સારા. સારો માણસ જો જાગ્રત હશે તો એ સત્કાર્યો કરશે, સત્કર્મો કરશે, અને દુર્જન માણસ જો સુષુપ્ત હશે તો એની દુર્વૃત્તિઓ પણ એ સમય સુષુપ્ત રહેશે. આનો અર્થ છે કે કોઈ પણ વસ્તુને પામવા માટે એના અર્થને આપણે જાગૃત કરવો જરૂરી છે. જેમ પાનદાનીમાં પાન રાખ્યા હોય પણ એને થોડોક સમય ફેરવવા પડે છે. કોઈ ઘોડાને, કોઈ અશ્વને એક સ્થળે બાંધી રાખો તો એની ચપળતા ચાલી જાય છે, એને ફેરવવો પડે છે. અને માટે સ્વાધ્યાય એ નિયમિત હોવાની સાથોસાથ એમાં સૌથી મોટી વાત એ છે અર્થને જાગૃત કરવાની પ્રવૃત્તિ થવી જોઈએ. અને જે રીતે વિદ્યા અને જ્ઞાનની પણ આવી જ દશા આજે આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યા અને જ્ઞાન એનું જેટલી વાર પુનરાવર્તન થાય, વારંવાર વંચાય, એમ એના ગહન અર્થો આપણી સમક્ષ પ્રગટ થતા હોય છે. અને એ પાંચમી વાત છે સ્વાધ્યાયાત માં પ્રમદિતવ્યમ. સ્વાધ્યાયમાં ક્ષણનો પણ પ્રમાદ ન કરવો. ઘણીવાર એમ થાય કામ છે, આ સ્વાધ્યાયની વેળા આવી, ભલે હોય આપણે થોડીવાર સ્વાધ્યાય નથી કરવું, પણ એ લોકો એમણે એમનું જીવન ઘડ્યું છે જેમણે જીવનમાં સ્વાધ્યાયને માટે એક કટિબદ્ધતા સેવી છે, એક પ્રતિબદ્ધતા સેવી છે કે એમના સ્વાધ્યાયના સમયમાં એ ક્યારેય કોઈ ખલેલ કરતા નથી. અને એ જેમ જેમ સ્વાધ્યાય થાય ત્યારે શું થાય? સ્વાધ્યાય થાય ત્યારે એ મહાન સૂત્રનું આપણને સ્મરણ થાય, અપદીવો ભવ, તું તારો આત્મદીપક બન. પછી વ્યક્તિને પોતાનું હૃદય, પોતાનો આત્મા એ જેનો માર્ગદર્શક બની જશે, અને બીજા કોઈ દીપકની જરૂર નહીં હોય. અને એક અર્થ છે સ્વાધ્યાયનો એ સ્વ અધ્યયન. વ્યક્તિ બીજાનો જીવનમાં જેટલો વિચાર કરે છે એનાથી 10% પણ પોતાનો વિચાર નથી કરતો. એને પડોશીની જેટલી ચિંતા હોય છે એટલી પોતાના ઘરની ચિંતા હોતી નથી. એને પારકાની જેટલી ફિકર હોય છે એટલી પોતાની જાતની ફિકર હોતી નથી. અને માટે જ સ્વ અધ્યયન, પોતાની જાતનું અધ્યયન કરવું એ એક સ્વાધ્યાયનો એક મહત્ત્વનો ગુણ છે. અને એવો સ્વાધ્યાય આપણામાં કેળવાય કે જ્યારે વ્યક્તિ સતત આત્મચિંતન કરતી રહે, અને એ જેમ જેમ આત્મચિંતન કરતી રહે એમ એમ એના જીવનના યોગ્ય માર્ગ, યોગ્ય વસ્તુઓ અને યોગ્ય દ્રષ્ટિ એને પ્રાપ્ત થાય. એટલે કે સ્વાધ્યાય દ્વારા એક અર્થમાં કહીએ તો સ્વરૂપની પ્રાપ્તિ થવી જોઈએ. એમ કહે છે કે એકવાર કોઈએ રાવણને એમ કહ્યું કે તું સીતાને મનાવવા માટે આટલા પ્રયત્નો કરે છે, એના બદલે એક જ કામ કર, તું તો માયાવી છે, રામનું સ્વરૂપ લઈ લે. તું રામનું સ્વરૂપ હશે તારું તો જોઈને સીતા તને પ્રાપ્ત થઈ જશે. રાવણે કહ્યું આ નુસ્ખો તો મેં વારંવાર અપનાવ્યો છે પણ એમાં હું નિષ્ફળ ગયો છું. જેવું રામનું સ્વરૂપ લઉં છું એવા મારા વિચારો જ બદલાઈ જાય છે. તો એ ઘટના કે વ્યક્તિનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ સાથેનું જે સંધાન થાય છે, એ સ્વયં રાવણ પણ રામનું સ્વરૂપ ધારણ કરે ત્યારે એના દુર્ગુણો ચાલ્યા જાય છે અને સદગુણો ઊભા થઈ જાય છે. એકવાર એક સમ્રાટને ભારે ચિંતા થઈ, આ મારા અઢળક અને અપાર વૈભવનું શું? અને ત્યારે એ નીકળ્યો પોતાના નગરની બહાર, સતત ચિંતાગ્રસ્ત હતો. અને એ પછી એક વૃક્ષની છાયામાં બેઠો. એ વૃક્ષની છાયામાં બેઠો ત્યારે વૃક્ષ પર એક પંખી આવ્યું, કલકલ નાદે ગાયું, પાછું ઉડી ગયું. થોડી વારે ફરી આવ્યો. એણે વિચાર્યું કે આ પંખીને ક્યાંક કશી ફિકર છે, અને હું આવા વિશાળ સામ્રાજ્યનો રાજા, એને મને આટલી બધી ફિકર. બસ મનોમન એ ચિંતા કરી કે વિચારમાં એ ડૂબી ગયો કે મને શા માટે આટલી બધી રાજ્યની ચિંતા છે. બસ એક જ શબ્દ
એના મનમાં આવ્યો, તેથી શું? એને થયું કે ભલે આ બધી જ ઘટનાઓ હોય, પણ તેથી શું? જીવન તો આગળ વહેતું જ રહેવાનું છે. માટે આ ચિંતાઓના ભારથી કે ચિંતાઓના બોજથી દબાવવાની કોઈ જરૂર નથી. અને એ રીતે વ્યક્તિ જ્યારે પોતાના જીવનમાં નવા નવા અર્થોનો ઉઘાડ કરતો રહે છે સ્વાધ્યાય દ્વારા, ત્યારે એને જીવનની નવી નવી દિશાઓ મળતી હોય છે. અને એ દિશાઓ દ્વારા જ, એ ગ્રંથો દ્વારા જ એને જીવનનો એક ખરો પંથ મળતો હોય છે. સ્વાધ્યાયથી વ્યક્તિને ઉત્તમ પુરુષોના અનુભવો પ્રાપ્ત થાય છે. પોતાના જીવનની મર્યાદામાં રહેલો માણસ એ તો એક સાંકડા વર્તુળમાં જીવતો હોય છે. પણ જેમ જેમ ગ્રંથો વાંચતો જાય, સ્વાધ્યાય કરતો જાય, તેમ તેમ એની સામે જગતના અનુભવોનો ભંડાર ખુલે છે. એક અર્થમાં કહીએ તો મનુષ્ય જાતિએ અત્યાર સુધી સંચિત કરેલા જ્ઞાનનો આખો ભંડાર એની સમક્ષ ખુલ્લો થઈ જાય છે. અને ત્યારે એને એમાંથી પોતાના જીવનનો કોઈ દોર સાંપડે છે. એટલે કે એને આ અધ્યયનમાંથી એક આત્મ અધ્યયન સુધીની ગતિ સાંપડે છે. આ અનુભવોમાંથી કોઈક બીજી વિશેષ અનુભવોની વાત સાંભળે છે. ભગવાન મહાવીરનું જીવન જુએ અને વિચાર કરે કે મારા કોઈ સગા મારી સાથે સહેજ કટુ વચન બોલે અને મને કેટલું દુઃખ લાગે છે. પણ એ જ વ્યક્તિ એમ વિચાર કરે કે કોઈક વિરોધ કરે અને મને ગમતું નથી, પરંતુ ભગવાન મહાવીર સ્વામીના જમાઈ અને પુત્રી બંને એ થોડો સમય એમના વિરોધી પંથમાં હતા, છતાં ભગવાને એમને વિશે કશું કહ્યું નથી. ત્યારે જુઓ કે વ્યક્તિ પોતાની નાના દુઃખને આવા અધ્યયનથી ભૂલી શકે છે. અને એ જેમ જેમ ભૂલી શકે છે તેમ તેમ એને જીવનનો એક નવો અર્થ પ્રાપ્ત થાય છે. વનવાસમાં નીકળેલા રામને લોકો પૂછે છે કે જીવનનો કોઈ સંદેશ તો આપો, હવે તો આપ વનમાં જાઓ છો. અને એવી સમયે રામ કહે છે, બસ જીવનનો સંદેશ આ જ છે. ગઈકાલે જેના રાજ્યાભિષેકની તૈયારી થતી હતી એ આજે વનવાસમાં જઈ રહ્યા છે. જીવનમાં ચડતી અને પડતીની વાત એ આનાથી વધારે માર્મિક રીતે કોણ કહી શકે? અર્થાત જગતના સર્વ અનુભવોનો ભંડાર, મહાપુરુષોના ચિંતનનો ભંડાર, અનેક વ્યક્તિઓના જીવનની જે પામેલી જડીબુટ્ટીઓનો ખ્યાલ એ આપણને આ સ્વાધ્યાયથી પ્રાપ્ત થાય છે. અને એટલે જ આ સ્વાધ્યાય એને આપણે એક જીવનનું નંદન વૃક્ષ કહીશું. વૃક્ષના છાંયડામાં બેસીને વ્યક્તિને શીતળતા મળે, એવી શીતળતા, એના ચિત્તને શીતળતા, એના મનને શીતળતા, એના આત્માને શીતળતા એ આ સ્વાધ્યાયના નંદનવનમાં એ જ્યારે વિહાર કરે છે ત્યારે થાય છે. એમ કહે છે કે સ્વામી રામકૃષ્ણને એકવાર પૂછવામાં આવ્યું કે આપ શા માટે સતત એવો આગ્રહ રાખો છો કે વ્યક્તિએ રોજે રોજ સ્વાધ્યાય કરવો જોઈએ? ત્યારે સ્વામી રામકૃષ્ણએ હસતા હસતા કહ્યું, તમારી પાસે એક લોટો હોય, એ લોટાને શું કામ રોજ માંજો છો? જેમ જેમ માંજો એમ એનું અજવાળું બરાબર રહે, એમ લોટો બરાબર ચળકતો રહે. એ રીતે આપણા અંતરને ચળકતું રાખવા માટે પ્રતિદિન નિયમિત સ્વાધ્યાયની આવશ્યકતા છે. અને એક વિચાર કરીએ કે આ સ્વાધ્યાય દ્વારા આપણે કેવા કેવા અનુભવો પામી શકીએ છીએ. એ સ્વાધ્યાય પાસેથી આપણે કોઈની ધર્મશ્રદ્ધાને જાણી શકીએ છીએ, કામદેવ શ્રાવકનું સ્મરણ થાય. એ સ્વાધ્યાય પાસેથી અંતરની સ્વચ્છતાને જાણી શકીએ છીએ, આપણને પુણ્ય શ્રાવકનું સ્મરણ થાય. એ સ્વાધ્યાય પાસેથી આપણને સમ્રાટ કુમારપાળનું સ્મરણ થાય છે, જે પ્રતિદિન વિતરાગ સ્તોત્રનો સવારે ઉઠીને સ્વાધ્યાય કરતો હતો. એ સ્વાધ્યાય પાસેથી આપણને કેટલો ખજાનો મળે છે. અને તેવે સમયે એ સ્વાધ્યાયના દ્વારા વ્યક્તિ એક જ્ઞાન પ્રાપ્તિ કરી શકે છે. અને એવી જ્ઞાન પ્રાપ્તિ હોય છે કે જે કદાચ સવિશેષ સામાન્ય રીતે એને એ સંજોગોમાં પ્રાપ્ત ન થાય. મને યાદ આવે છે કે એકવાર અમે કેટલાક વિશ્વના જૈન મિત્રો બકિંગહામ પેલેસમાં પ્રિન્સ ફિલિપને જૈન ડિક્લેરેશન ઓન નેચર, જૈન ધર્મમાં પર્યાવરણની ઘોષણા, એ ગ્રંથ આપવા ગયા. એમણે એ ગ્રંથ જોયો અને એ વાંચી અને એમને આશ્ચર્ય થયું. એમણે પ્રશ્ન કર્યો કે તમે આજથી 2500 વર્ષ પહેલાં આ પર્યાવરણની આટલી સૂક્ષ્મ વાતો કરી છે, આ પ્રકૃતિની જાળવણીનું આટલું બધું ઊંડું ચિંતન કર્યું છે. તમે
જે આજે વિજ્ઞાને સિદ્ધ કર્યું છે એ તમે એ વર્ષે સિદ્ધ કરી આપ્યું છે, હજારો વર્ષ પહેલાં સિદ્ધ કર્યું છે. અને ત્યારે મેં એમને ઉત્તર આપ્યો કે ફોર અસ ઇકોલોજી ઇઝ રિલિજન એન્ડ રિલિજન ઇઝ ઇકોલોજી. અમારે માટે ધર્મ એ જાણ્યા છે અને જાણ્યા એ અમારા ધર્મનો એક મહાન ગુણ અને મહાન ભાવ છે. તો એ રીતે એક જેમ જેમ વ્યક્તિના અનુભવોની પ્રાપ્તિ થતી જાય એમ એનું આખું વિશ્વ એ ઉઘડતું જાય છે અને ખુલતું જાય છે. અને એથી જ સૌથી મોટો લાભ મેં કહ્યું તેમ આપણને કેટલી જ્ઞાન પ્રાપ્તિ થાય છે. આવી તો ગ્રંથોમાંથી અનેક ઘટનાઓ મળે અને ત્યારે આપણે આ જગતમાં શું બનાવવાનું છે? સુંદર, આપણા આત્માને સુંદર બનાવવાનો છે. કારણ એ આખી દુનિયામાં સુંદરતાને ખોળી વળીએ તો નહીં મળે, એ તો આપણા ભીતરમાં જ સુંદરતા પ્રાપ્ત થશે. અને એને માટે જૈન દર્શન કહે છે કે દૈનિક સ્વાધ્યાય, એ દૈનિક સ્વાધ્યાય દ્વારા તમે તમારા જીવનમાં નવા નવા અનેક અનુભવો પામી શકશો. અને એ જેમ જેમ તમે અનુભવો પામશો તેમ તેમ તમારું જીવન એ વધારે ને વધારે વિકસતું જશે, વધારે ને વધારે ખીલતું જશે. અને એટલે આપણે આજે એ વિચાર કરવાનો છે કે આ ગ્રંથો, આ શાસ્ત્રો, એની પાસે આપણે જઈએ. એમાં કેટલું ધન પડ્યું છે આપણું, એની અવજ્ઞા એ આપણા જીવનને પર આઘાત કરશે. આજે અફસોસની વાત એ છે કે મોટું મહાલય લોકો રચે, કરોડોના ભવ્ય મકાનો બનાવે અને એ મકાનોમાં ક્યાંય કોઈ જ્ઞાનની પ્રાપ્તિ થાય એવા ગ્રંથોનો અંશ પણ ન હોય. એનું પરિણામ એ આવે કે સમાજ, પ્રજા પોતાના સંસ્કારોથી, પોતાની ભાવનાઓથી, પોતાની સંસ્કૃતિથી વિમુખ બની જાય. અને એવે સમયે આજે સૌથી વધારે આવશ્યકતા એ જૈન ધર્મએ કહેલા આ સ્વાધ્યાય તપની છે. ભગવાનને એકવાર પૂછ્યું ગૌતમ સ્વામીએ, પ્રભુ આ સ્વાધ્યાય તપ કેવું છે? એ માત્ર આ ભવ પૂરતું જ લાભદાયી છે? ભગવાને કહ્યું, આ સ્વાધ્યાય તપ એ તો આ ભવમાં પણ ઉપયોગી છે અને આવતા ભવમાં પણ સાથે આવે છે.